નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા લેવા પાટીદાર સમાજ દ્વારા યોજાયો નરેશ પટેલનો અભિવાદન સમારોહ। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આકાર આપવામાં આવનાર વિશાળ કેન્સર હોસ્પિટલના નિર્માણ અર્થે નિમંત્રણ આપવા નરેશ પટેલ વડોદરામાં ખોડલધામ ટ્રસ્ટના મધ્ય ગુજરાતના કન્વીનર પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ સહિત લેવા પાટીદાર સમાજના આગેવાનો, હોદ્દેદારો અને સમાજના બાંધવો મોટી સંખ્યામાં એકત્રિત થયા। મીડિયા સાથે વાત કરતા નરેશ પટેલે વડોદરા આવવાના પ્રયોજનની સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજનું સ્ટેન્ડ શું રહેશે તે અંગે શું કહ્યું, આવો સાંભળીએ। અનેક પ્રકલ્પોના ભાગરૂપે ખોડલધામ તારીખ 21/1/2024ના રોજ એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલનું આયોજન કરવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરામાં તમામ રહેતા અમારા લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને ખોડલધામની આખી ટીમ રૂબરૂ અહીં આવીને આમંત્રણ આપવા આવ્યું છે કે આ ક્ષણના સૌ સાક્ષી બને અને મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી અને આજે મોટો સંકલ્પ છે, સંકલ્પ સફળતાપૂર્વક પાર પડે તે માટેની પ્રાર્થના ત્યાં અમે બધા સાથે મળીને કરી એ સંકલ્પ લઈને વડોદરા આવેલા છે। ગુજરાતમાં પાટીદારોનો મત હંમેશા નિર્ણાયક રહ્યો છે। આ વખતે લોકસભાની ચૂંટણી સામે છે, પાટીદાર સમાજનું સ્ટેન્ડ કેવી રીતે રહેશે? આજે ખૂબ જ ઉમદા કાર્ય માટે હું વડોદરા આવેલો છું અને આમાં રાજકારણની વાત ન કરી તો બહુ સારી વાત નહીં, પણ તો પણ પક્ષ સમાજનો પક્ષ હું એટલું જ કહીશ કે પાટીદાર સમાજ ખૂબ મહત્ત્વનો ભાગ હંમેશા દરેક વિષય હોય એમાં ભજવે છે, રાજકીય હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, અને જે પણ નિર્ણય લેવાનો છે અમે સાથે મળીને લઈશું। બિલકુલ। અને પાટીદાર સમાજને કેટલી બેઠકની અપેક્ષા? બહુ જ હજી અર્લી છે, ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, કાલે પૂરો થવાનો છે, મે મહિનામાં ચૂંટણી છે, આવતી ફરે વડોદરા આવીશ ત્યારે આ ચર્ચા આપણે કરીશું। સમસ્ત લેવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સમસ્ત લેવા પટેલ સમાજના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। 2010થી જ્યારથી ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થઈ છે ત્યારે કૃષિ મેળો, સમૂહ લગ્નો, રક્તદાન શિબિરો, નવરાત્રિ મહોત્સવો જેવા વિવિધ ખૂબ જ મોટા જાયન્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે। લગભગ ગુજરાતની અંદર નરેશભાઈના જન્મદિવસે 60 કરતાં પણ વધારે જગ્યાએ રક્તદાન શિબિરોનું આયોજન થાય છે અને નવરાત્રિ દરમિયાન 35 કરતાં પણ વધારે જગ્યાએ નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન થાય છે। ખોડલધામ ટ્રસ્ટના એક અમારો પ્રકલ્પ કાગવડ ખાતે મંદિર નિર્માણનો પૂર્ણ થયો, ત્યારબાદ સોમનાથ ખાતે શ્રી ખોડલધામ અતિથિ ભવનનું 5 સ્ટાર કેટેગરીનું નિર્માણ થયું અને સમસ્ત લેવા પટેલ સમાજના લાભાર્થે એમનું લોકાર્પણ પણ થયું। આજે વિશાળ સંખ્યામાં લોકો એનો લાભ લે છે। ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સંડેરા મુકામે બીજા પણ એક ખોડલધામ ભવનનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂરો થયો, ત્યાં પણ અત્યારે ભવનનું નિર્માણનું કાર્ય ચાલુ છે। એવી જ રીતે અમારા આગામી પ્રકલ્પો પ્રમાણે આગામી 21મી જાન્યુઆરી 2024ના રોજ રાજકોટ નજીક અમરેલી ગામ મુકામે 40 એકર જેટલી વિશાળ જગ્યામાં અદ્યતન સુવિધાસભર નૂતન કેન્સર હોસ્પિટલનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ થવા જઈ રહ્યું છે, જેના નિમંત્રણ અને ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા માટેથી નરેશભાઈ પટેલ સમગ્ર ગુજરાતની અંદર જુદા જુદા તાલુકા અને શહેર મથકે જઈ અને સમસ્ત લેવા પટેલ સમાજને નિમંત્રણ પાઠવવા માટે આવે છે, જેના ભાગરૂપે શ્રી નરેશભાઈ પટેલ વડોદરા પધાર્યા છે। અહીંયા રહેતો વિશાળ લેવા પટેલ સમાજે એમનું ખૂબ જોશ અને ઉત્સાહથી સ્વાગત કર્યું છે અને સમસ્ત પટેલ સમાજને આ ભૂમિપૂજનના કાર્યક્રમનું નિમંત્રણ પાઠવ્યું અને ભૂમિદાન માટે બધાને સંકલ્પબદ્ધ કર્યા। આ કેન્સર હોસ્પિટલની વિશેષતા એ છે કે ફક્ત લેવા પટેલ સમાજ જ લાભાર્થી નથી, આરોગ્યની દ્રષ્ટિએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ક્યારેય પણ નાત જાતના વાળાઓ બાંધતું નથી। આટલા વિપુલ પ્રમાણની અંદર અમે રક્તદાન શિબિરોનું આયોજનો કરીએ છીએ અને આ કેન્સર હોસ્પિટલ આ બધું જ સર્વ સમાજના લાભાર્થી હોય છે, જેના ભાગરૂપે જ આજે નરેશભાઈ પધાર્યા છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।